નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડેમીમાં જીપીએસસી મેન્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ અને એ છે એસે રાઇટિંગ, જે એક સ્વતંત્ર પેપર તરીકે આ તમારા અભ્યાસક્રમમાં છે. એસે વિશે તો ઘણી બધી વાતો થઈ શકે છે, પણ પહેલાં આપણે એ વાતની ચર્ચા કરીએ કે એસેનું ડેવલપમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતે થયું અને તેનું મહત્ત્વ કેટલું છે, સાથે તેનું મુખ્ય કાર્ય શું છે. તમે જાણો છો તે પ્રમાણે લગભગ જીપીએસસી યુપીએસસીની પેટર્નને ફોલો કરી રહી છે. અનેક બાબતો સામે આવે છે જ્યારે આ પેટર્ન આખી ફોલો થાય છે. ત્યારે શરૂઆતના તબક્કામાં જ્યારે આઝાદી આપણને મળી એ પછીની જે પણ સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશન્સ શરૂ થઈ ત્યારે એસેનું સ્વતંત્ર પેપર હતું, પછી વચ્ચે બંધ થઈ ગયું અને ફરી એક તબક્કો એવો આવ્યો કે જેમાં એસેનું પેપર ફરજિયાત થયું. માર્ક્સ પણ એના મેરિટમાં કાઉન્ટ થવા માંડ્યા. જીપીએસસીમાં આ જ મેથડ, આ જ કન્ટેન્ટ પ્રમાણે આપણે આગળ ચાલીએ તો 250 માર્ક્સ તમારે કવર કરે છે. મિત્રો, તમારે 2 એસેસ લખવાના છે અને તમારી પાસે સમય 3 અવર્સ છે અને 1000 to 1200 વર્ડ લિમિટ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સમજતા હોય છે કે આપણને જીએસના ક્વેશ્ચન્સ આવડે છે, GS1, GS2, GS3, GS4, વોટ એવર લાઈક ધેટ, તો એમાંથી આપણને નિબંધ મળી જશે. પણ એ ખોટી વાત છે મિત્રો. નિબંધ અલગ રીતે સમજવો પડે. નિબંધનો કન્સેપ્ટ જ આખો જુદો છે અને એસે તમે જ્યારે લખવા બેસો છો ત્યારે તમારી વૈચારિક ક્ષમતા સતત તમારે જાતે ચકાસવી પડે છે. એક જ સેશનમાં તમને આવડી જાય એ આવશ્યક નથી. તમારે એના માટેનું પ્રેક્ટિસિંગ વર્ક કરવું પડશે. અમુક અલગ અલગ પ્રકારના એસેસ લખવા પડશે. એસે છે શું એ બધી વાત પણ કરીએ છીએ. ઝડપથી મારે આજના સેશનમાં તમારી સાથે ડિસ્કસ કરવાની છે. તો બેમાંથી કોઈ પણ એક એસે લખવાનો આવે જ્યારે સેક્શન એ ની અંદર અને સેક્શન બી ની અંદર બેમાંથી એક એસે લખવાનો આવે, એટલે તમારી પાસે 4 એસેમાંથી 2 એસે લખવાના આવે. હવે એક્ઝેક્ટલી આ એસે છે શું? તો પહેલી વાત, જીપીએસસીની ગાઈડલાઈન મુજબ કે જે યુપીએસસીની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે એસે માટે, એ ગાઈડલાઈન એવું કહે છે કે એસેની અંદર તમારા વિચારો તર્કસંગત હોવા જોઈએ. લેખન કૌશલ્ય તર્કસંગત, ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું હોવું જોઈએ અને તમારા વિચારોની અભિવ્યક્તિની મૌલિકતા પર ધ્યાન આપવામાં આવશે. હવે ઘણી વખત વિચાર આવે છે આપણને કે જનરલ સ્ટડીમાં જ્યારે આપણે 200 કે સમથિંગ વર્ડ્સમાં લખવાનું થાય છે એક ક્વેશ્ચન, થોડી પેટર્ન હવે તો બદલે છે અને બદલી ગઈ છે, પણ છતાંય એમાં એક પ્રોબ્લેમ પડતો હોય આપણને, તો સ્વાભાવિક છે કે એસે કે જેની અંદર 1000 to 1200 વર્ડ્સમાં તમારે લખવાનું છે, તો કયા પ્રકારે તમે લખી શકો અને કઈ રીતે લખવું જોઈએ. આવા એક સામાન્ય સવાલો લગભગ દરેક સ્પર્ધક પરીક્ષક મિત્રને આવતા હોય છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થી કે જેની અંદર આ એસે ઇન્વોલ્વ છે, આ મેન્સ ઇન્વોલ્વ છે.
સીધી સાદી ભાષામાં વાત આપણે કરીએ તો નિબંધ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. એસે ઉપર એક ડિસ્કશન, એસેનો ક્રાઇટેરિયા, એસે કેમ લખાય, કયા પ્રકારના એસે પૂછી શકાય અને કયા પ્રકારના એસેમાં તમે કયા પ્રકારનું લેખન કૌશલ્ય બતાવશો, દર્શાવશો, એની વિગતવાર ચર્ચા કરવા માટે એક લોંગ સેશન આપણે લેવાના છીએ. પણ એસે તમને 250 માર્ક્સનો જ્યારે નિબંધ પૂછાય છે ત્યારે તમારું લેખન, તમારું લખાણ પરીક્ષક જ્યારે વાંચવા બેસે છે ત્યારે તેને એમ ન લાગવું જોઈએ કે તમે બેવકૂફ બનાવો છો, મૂર્ખ બનાવો છો. અને મૂર્ખ નથી બનાવતા, એ માટે જ જીપીએસસી એક ગાઈડલાઈન આપી છે કે તર્કસંગત અને ક્રમબદ્ધ હોવું જોઈએ, એક સિક્વન્સ અને ક્રોનોલોજી ઓર્ડરમાં હોવું જોઈએ. આ વાત હું વારંવાર કહું છું કે સિક્વન્સ અને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં લખવાનું છે. નિબંધ શબ્દ પ્રિફિક્સ ની અને બંધ ઉપરથી આવ્યો. ની પ્લસ બંધ એક ચોક્કસ મર્યાદામાં, એક ચોક્કસ બાઉન્ડ્રીમાં, એક ચોક્કસ સીમારેખામાં તમારે નિબંધ લખવાનો છે. આ સીમારેખા, આ બાઉન્ડ્રી, આ સરહદ એ શબ્દોની મર્યાદા પણ છે. આ સરહદ તમારી વૈચારિક અભિવ્યક્તિની પણ છે. આ સરહદ તમે પૂછેલા નિબંધ સાથેના થોટ્સ, કોટ્સ વગેરેની પણ છે. આ સરહદ સમયની પણ છે. નિબંધ એટલે કે એસે તમારા વ્યક્તિત્વને છતું કરે છે. અને જ્યારે વ્યક્તિત્વને કોઈ છતું કરતી વસ્તુ બનતી હોય ત્યારે ખૂબ જ અગત્યની બાબત સૂચવે છે. આપણી અંદર રહેલા, આપણા મનમાં રહેલા વિચારો આપણે વ્યક્ત કરીએ છીએ. એમ બતાવે છે કે આપણું વ્યક્તિત્વ આપોઆપ પ્રતિબિંબિત થઈ જાય છે. એસે તમને બે પ્રકારના પૂછાશે. એક ડિબેટેબલ એટલે જેના પ્લસ માઇનસ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બંનેની ચર્ચા કરી શકે તેવા, અને એક નોન ડિબેટેબલ એટલે કે જેના પ્લસ માઇનસ અથવા તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની ચર્ચા ન થઈ શકે તેવા. આ બંને પ્રકારના નિબંધમાં કઈ કઈ મહત્વની બાબતો આવે, તેનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, તમે કઈ વિગતો લખી શકો છો, તમે શરૂઆત કેમ કરો છો, તમારા વિચારોને અભિવ્યક્ત કરવા માટે તમે કયા કયા ઉપકરણોનો આધાર લો છો. ઉપકરણોનો અર્થ એવો થાય કે જેમાં કોઈના કોટ્સ આવે, કોઈ પંક્તિઓ આવે, ઘણી બધી વાતો આપણે ઉપકરણના સંદર્ભમાં લઈ શકીએ. તેનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો અને કઈ જગ્યાએ કરો છો, યોગ્ય જગ્યાએ કરો છો, યોગ્ય રીતે કરો છો, તો એ ડેફિનેટલી એસેમાં આવે. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ નિબંધથી ગભરાય છે, ભાગે છે, દૂર ભાગે છે. મેં તમને વારંવાર કહ્યું હશે અને આજે બી કહું છું કે પરીક્ષક તમારી પાસેથી તમારા વ્યક્તિત્વને છતું કરાવવા માંગે છે. પરીક્ષક તમે કેવું વિચારો છો તેવું સાબિત કરવા માંગે છે. જીપીએસસી તમારા વ્યક્તિત્વને, તમે કેવા છો, તમે કેવું વિચારો છો, તમારી રજૂઆત કેવી છે, તમારી શૈલી કેવી છે, તમારી ભાષા કેવી છે,
તે બધા પર નજર રાખે છે એસેના માધ્યમ દ્વારા, અને ઇન્ટરવ્યુ પણ ખરો. તો સ્વાભાવિક છે કે આપણે એસેને અવગણી ના શકીએ. એકદમ સ્પષ્ટ ભાષામાં કહું તો હું જ્યારે યુપીએસસી ની તૈયારી કરતો ત્યારે મને એક્ઝેક્ટ યાદ છે, એક એસેઇસ્ટ નામનું એક સંદર્ભ ગ્રંથ મેં વાંચેલો, સંદર્ભ પુસ્તક. એ એક એસેઇસ્ટ અલગ અલગ 8 પ્રકારના જે નિબંધકારો હતા, તેમના કોન્સેપ્ટ બધા, તેમના એસેસ, તેમનો સ્ટડી મેં કરેલો. તો એક કોન્સેપ્ટ એવો આવે છે કે આપણે જેટલું વાંચન કરીએ છીએ, જેટલું વિચારીએ છીએ, તેટલું જ આપણે રજૂ કરી શકીએ છીએ. તેમ નથી. આપણા વિચારોની અભિવ્યક્તિ સ્વતંત્ર અને મૌલિક હોવી જોઈએ. કોઈ એક બાબત પ્રત્યેની તમારો એપ્રોચ કયો છે, તમારો વ્યક્તિગત અભિગમ કયો છે, તમારો વ્યક્તિગત વિચાર કયો છે. એટલે એસે ઓવરઓલ તમને બધા જ દ્રષ્ટિકોણથી તપાસે છે. હું જ્યારે બધા જ દ્રષ્ટિકોણની વાત કરું છું ત્યારે ઘણી બધી વાત આવી ગઈ એમાં. એટલે આપણે એને અલગ અલગ એંગલથી તપાસીશું. મિત્રો, ખૂબ જ અગત્યની વાતો મારે એ એસે માટે તમને કહેવાની છે, સમજાવવાની છે. અને એનો સેશન આવતીકાલે લગભગ આવી જશે, અથવા આજે પણ આવી જાય, વોટ એવર લેક્ચર. નિબંધ લખવા માટે તમારે પોઈન્ટ્સ, મુદ્દાઓ સાથે નિબંધના ટોપિક્સ ખૂબ મહત્વના છે. એટલે પીવાયક્યુઝ યુપીએસસી ના હોય, જીપીએસસી ના હોય, જે નિબંધના પેપરમાં પૂછાયેલા હોય, એક વખત તેના તરફ નજર નાખવી. ચાહે ગાંધીયન ફિલોસોફી પર ડિપેન્ડન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, એક ગાંધીયન ફિલોસોફીનું એક બેઝિક આઈડિયોલોજી છે કે means are important, not end. When these words are coming in our mind, we are definitely discussing about purity of means, not the end. So when we are going to discuss about the things like that, we should understand what we are writing and what is going to be happen in our mind. It is the direct reflection of our mind via writing skill. So be aware about it. એટલે એકદમ સક્ષમતાથી. અને એસે કોઈ પણ વસ્તુ પર લખી શકાય. ફોર એક્ઝામ્પલ, આ પેન ઉપર મારે એસે લખવાનો હોય, આ બોર્ડ ઉપર મારે એસે લખવાનો હોય, માત્ર બોર્ડ ઉપર, આ પેન ઉપર લખવાનો હોય, કે પાણીની આ બોટલ પર મારે એસે લખવાનો હોય, તો મારી એટલી એબિલિટી, કાર્યદક્ષતા હોવી જોઈએ કે એના વિશે હું કઈ કઈ વાતો લખી શકું, અને એ તર્કસંગત રીતે, ક્રમબદ્ધ રીતે કયા પ્રકારે તેની રજૂઆત કરી શકું. એટલે એસે માટે કોઈ નિયમ નથી. ત્યાં પણ નિયમ શબ્દ આવે છે. નિયમ, ની પ્રિફિક્સ છે, નિયમ, નિબંધ, નિરોધ. આ બધા જ શબ્દોમાં ની શબ્દ આવ્યો પ્રિફિક્સ તરીકે. બંધ એટલે બાંધવું, નિબંધ, નિયમ, યમ. તો એક એવા આસ્પેક્ટથી આપણે ચર્ચા કરીશું નિબંધની, કે કોઈ પણ નિબંધ તમને આવડે તો તમારી પાસે જે વૈચારિક શક્તિ છે, કાર્યદક્ષતા છે, સાથે તમે કેટલું વાંચ્યું છે, તમારા નોલેજનું લેવલ કેટલું છે, એની નિબંધ તપાસી શકાય. જીએસ નો ક્વેશ્ચન નહીં. જીએસ નો ક્વેશ્ચન તમારા નોલેજને તપાસી શકતો નથી. ફોર એક્ઝામ્પલ, સોલંકી ડાયનેસ્ટી વિશે કંઈ પૂછ્યું હોય, ચાવડા ડાયનેસ્ટી વિશે કંઈ પૂછ્યું હોય, સાઉથ ઇન્ડિયાની કાકટિયા ડાયનેસ્ટી વિશે કંઈ પૂછ્યું હોય, કે
કોઈ પણ ઇઝમ વિશે પૂછ્યું હોય તો એ ફેક્ટને તમે જીએસના પોઈન્ટ ઓફ વ્યૂ લખી શકો છો. ત્યાં તમારા જ્ઞાનની ચકાસણી મર્યાદિત છે. તમે એ જાણો છો કે સમ્રાટ અશોકે તેના દીકરા અને દીકરીને બંનેને શ્રીલંકા બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે મોકલ્યા. તમને ચાઇનીઝ ટ્રાવેલરના નામની ખબર છે જે ભારતમાં આવ્યા. પણ નિબંધ કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર જ્યારે પૂછાય છે, કોઈ પણ મુદ્દા પર પૂછાય છે, ત્યારે તમારા જ્ઞાનની કક્ષાની ચકાસણી થાય છે. તમારા વાંચનની, તમારા પૂર્વ જ્ઞાનની, તમારી કાલ્પનિક શક્તિની, તમારી વૈચારિક શક્તિની, તમારી કાર્યદક્ષતાની, તમારી ભાષાની અને સાથે તમારા વ્યક્તિત્વની. એટલે મિત્રો, આપણે ઘણી બધી વાતો નિબંધ વિશે કરીશું. તમને હું એક્સપર્ટ બનાવી દઈશ નિબંધમાં. હા, તમારા પૂર્વ જ્ઞાનનો આધાર લેજો. આગળ જે વાંચ્યું હોય એના આધાર આપણે સમજીશું. જે પણ તમે વાંચ્યું છે એના આધારે મોટે ભાગે નિબંધનો સીધો સંબંધ એથિક્સ સાથે હોય છે. હવે એથિક્સને આપણે જ્યારે ડિફાઇન કરીએ છીએ નીતિશાસ્ત્ર, એ પ્રકારના જનરલી નિબંધ યુપીએસસીને ગમે છે, ખૂબ જ ગમે છે. યુપીએસસી મોટે ભાગે આ પ્રકારના એસેસ પસંદ કરે છે. અને ક્યારેક ક્યારેક તો નિબંધની લેંગ્વેજ એટલી અટપટી હોય છે યુપીએસસીમાં તો કે તમારે ઇંગ્લિશ વર્ઝનનો જ આધાર લેવો પડે. હિન્દીમાં સમજાય જ નહીં એવા શબ્દો મૂક્યા હોય. એટલે તમારે અંગ્રેજી ભાષાનો આધાર લઈને જ તેનું ઇન્ટરપ્રિટેશન કરવું પડે છે. તમને હું સમજાવીશ કે કયા પ્રકારે, કઈ રીતે આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. મિત્રો, જીપીએસસી મેન્ટરશીપ માટે એકદમ નિઃશુલ્ક મેન્ટરશીપ છે. તમે કોઈ પણ પ્રશ્ન જીપીએસસી મેન્સ માટે આવતો હોય તો વિના સંકોચે પૂછી શકો છો. તમને બધા જ પ્રકારની મદદ અતુલ્ય આઈએસ તરફથી હું ડૉક્ટર અતુલ સર કરવા તૈયાર છું. ફરીથી મળીએ છીએ મિત્રો. એક લોંગ સેશન સાથે મળીશું આપણે જીપીએસસી માટે. પહેલાં આપણે એસએ માટે મળીએ છીએ અને પછી પેપર 1, પેપર 2, પેપર 3 જે પણ પેપર્સ છે જીએસના, એના પોઈન્ટ વાઇઝ ડિસ્કશન કેમ કરવી અને એમાં કયા પ્રકારનું તમારું લેખન કૌશલ્ય હોય અને કયા પ્રકારે લખી શકો તેની પણ આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.